ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તમે ગોડું વહેલા વહેલા જાગી ગયા હા, એટલે રમી રહ્યા હા. બેટો રે, બેટો રે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. इतनी उठी है, इतनी गुड मॉर्निंग. गाइस मैं इतनी उठी है ते आवाज नहीं करतो नहीं. तो गाइस हमारी इतनी पथारी ले हो वेला वेला અને પર અમારા ગડું ના મમ્મીનો પણ એને દવા સેટર જો ગાઈસ થોડી જો રાખો ઘણી લઈ મારો નાસ્તો બનાવવો હતો વહેલા વહેલા પપ્પાને વહેલા નોકરી જવાનું હોય. પીટડી હજુ કોમ કામ બાકી છે. ચા પી લીધો પડે છે એટલે ગરમ પીવો હોય તો કોઈ ચા પીવો હોય ને ગરમ તો હું પાપવા બનાવી દઉં. તો જો ગાઈસ અમારો બીટુ ઊંઘ્યો હો. આ તો વહેલા જાગ્યો ને તો વહેલા ઊંઘ્યો ગાઈસ. અને અમારે ઇતિ વાહન કસ હ ધોઈ રે કે નહીં ધોઈ રેલી માહિતી વાહન તો ગાઈસ. અલે એ હોચ ઉભરાણો જલ્દી. આ પીપળામાં પાણી ભરવાનું હો. જો ગાઈસ ચકરી ચાલુ કરી હતી ને હોચ ઉભરાણો. પીપળું થોડુંક જ ઊંડું. હા જાનકી અને નીલંબિયા વળ્યા. કેમ જાનકી બાળ મંદિર જતી નહીં? હું એ મોઢામાં ભર્યું આ કરજે જોજે આવડી છે ને 16 સ્ટાર ખાય. થૂંકી દે ચેતા કાકા કહી દઉં. સ્ટાર કને ખાવા શીખવાડી છે? થૂંકી દે, થૂંકી દે. સ્ટાર કોને ખવડાવતો શીખ્યું તને? સ્ટાર ખાતની નહીં કીધું. હવે ચેતા કાકા મારશે. આના નિશાળ હેડું જોયા. અને અત્યારે કપડો એનો ચેવો હોય આમ 5 વાગે આવે એટલે કપડો એનો ચેવો હોય હ તો નહીં તો હા ચાલ્યું સાહેબ આબાના નિશામાં હું આવું હમણાં. આવજે ને તાર જોડ મજા આવવાની હોય. રાખજે સાહેબને એમ જ કહું કોને કશું આવડતું નહીં ભણવા બેસતો નહીં એમ જ કહું. આવવાનું એવું કહો ને પેલી ગેમ રમે શું કહેવાય એવું કરે ને. આ તો આવું હું નિશામાં તું આખા કશું લેસન બેસન કશું કોઈ કરતો જ નહીં. અમે 12:30 આવવાના આવીએ. તારે આવવાનું અને દારોલી બાર મંદિર આવવાનું હા? તારા મંદિરમાં નહીં આવવાનું હા? હું જવાનીમાં રંગાત આવજે. શું કીધું હો? પછી કઈ રહેવાનું બાર મંદિરમાં રે? અમે તપાસ નહીં આવી હો. એકલી બેહવાનું હવે. શું કીધું? સમય એથી ખારે ખાય હો. અને આપણે જવાનું ને સીવણ શીખવા ખબર ને 12 વાગે. તે 2 ચોપડા, 2 હિન્દી પેન અને કાતર ને 2 કપ જ્યાં પેલા લુકડોમાં ફીસ એ લઈ લે વળી કટિંગ કરે તો ઘેર તો સીવા થાય ને. કટિંગ કરે એ કટિંગ કરી આલે તો ઘેરે સીવા થાય ને હંચા પર તારું મારે તો 2 હંચા હ ઘેર હું હતું લાગે તો ખરી. એક થેલીમાં લઈ લે તો ગાઈસ અમે પણ ખારેકો ખાઈ લઈએ. 2 એ તિયાલી 2માં ગડું રમા. બીટો રે બીટો. અને મમ્મીને ચા નાખો હાલ આવ્યો હો. સેતર ચાલ લઈને દવા છોટવા જતો ત્યાં આવ્યો હો. અને પેલું કરો ચા નાખવા બેસો. ભાઈ એટલો ઊભો હો તો ભેંસને બહાર કાઢી પાડા પ્લીક ધોઈ તીતીને દેજો પાડા જો માં એ તીરા મારા બીટું ના કોઈક પાડી ગયો હો ને
સવારથી ગોડું ગોડું થઈ ગયું. બિટોળે રીવ નાઈ કરવાની છે મારા છોકરા. લેડો નવરા દે જ પોણે કાઢ દાદા બિટોળી દાદા કોળા દોડે તમારે. તો જો ગેસ મોકલી આવો હો પૂજારી. હું બધો જઈએ કે ખેતરથી ગોમમાં જવું, ગોમમાં થઈ ઘેર થઈને જવું. મારે ચપ્પલ મેં તારે પહેરે જો હોલી જો ગઈ આ મંદિર એક થઈ જવાનું મેલામાં અને નીતિન તને આગળ જાય ને હું પાસે જો આમાં પકી ગયો મેલા પણ કોઈ દેખાતું નહીં. આ ગોમ અભ્યાસ આવે કોઈ. હા મારું ઘર જૂનું મારા કાકાનું અને મેલનું ઓલે કોલકાતા જાન કે આબુ નહીં તાર લેડ મારો પહેલાનો ક્લાસ અમે ભણતો તો બહુ મજા આવતી. પેલી કક્કો આટલો એકડી પછી આટલા શબ્દો આમ બોર્ડ થોડાક તમે જેમ આવ્યો નિશાળમાં જ તે ભણે નહીં તમે. અને આ ઠેલામાં તો અમે બધું પેલા બધા આ બધું આવતું છે ને જતું બધું શબ્દો પણ નાનકડું ના આ બેમાંથી પણ બહુ જ એમાં વચાઈ જાય. આટલી સંખ્યા જાનકી તમે જેમ આવ્યો આ બે જો એકડી આવડે આ કક્કો આવડે નહીં આવડતો આવડે હતા બોલજે કક્કો બોલજે. પછી બોલ પછી એવી રીતે નહીં બોલવાનું છે. બોલવાનું કબૂતરનો ક પછી ખડિયાનો ખ એવી રીતે બોલવાનું એટલે આવડી જાય. શું કીધું આમ પેલી એકડી આવડે એકડ એકો એવી રીતે બોલવાનું. હા એટલે આવડી જશે. નિશાળ આવશે ને તો આવડશે, ઘેર રહેવાનું તો નહીં આવડે. શું કીધું? અને આ જો કઈડીઓ તમે શરમ આવો તમે બેસી જઈઓ ને છોકરોનું હો આ ત્રિકોણ આકાર બનાવો ને એ બધું. આ ચડતો ક્રમ ને ઉકળતો ક્રમ જો અ ઈન ઉ રૂ ને એ અમે ભણતો એટલે મજા આવી જતી મસ્ત ને. હવે એક પેલા મધુબેનની બહુ જ માર્ક હતી એકદમ ભણતો હતા ને એટલે બોલ. અને આટલા તો ઊભો થઈએ ને અમે તે એવું ફફડ થાય ને બેન એટલે ખાલી ઊભો કરે ને તે ફફડ થાય જો તો બોલ. એ કઈ બેન છો એ નહીં કરવાની. તો જો ગઈશ આમાં ગામનો ચોક એના સિદ્ધેશ્વરી મહાદેવનું મંદિર અંદર જઈને પણ બહારથી બતાવું. અને વાડી બનાવી ગઈ એના આટલામાં મેલો મારી હરિજનનો મેલો અને ગઈશ ડેરી અમારી. અને જાનકી ઘર આવી ગયું. જાનકી તમારા ઘર આવી ગઈ. હા ના બકા બહુ ખોટી થાવ મારા પાસે ભૈરો ઉઠી જાય. આ રોજને એટલી બી આટલા બે થાકી જા તાપ ચલો બાપ મારે નહીં ભાઈ. પૂજા એવાનું ઘર હ મારા ભાભીઓનું અને ગાય સારી અમારું ઘર પણ અમે ખેતરમાં રહીએ. આ રોડને કેવું ઘર આગળ આ લે રોડ ને તે જાનકી આવું ખેતર આવું તો ચપ્પો પહેર લેતા તો અમી કે જો ફાઇનલ ગાઈસ અમે ઘેર પહોંચી જઈએ. પૂજા હેડી યાર રીવાના હા મેં જેમ હું કા બાબા
હા કિલોડીનું શાક કરવાનું હોય તો જાનકી કિલોડી વેણા બેહારી બેઠી વેણા હ બધી નાથી થેલી હો એમાં ગડું ઊંઘતા નહીં કોમ કરવા દેતા નહીં મસ્તી કર લઈ લઈને શું ભરો જોજે આ ટીવી કનેક્ટ કરી દઉં પણ થયું નહીં ખીચડી થઈ જઈ ના દીધી બધી હે જયતી ભાઈ કે વાટકું અલગ ઘરને એમાં ધોઈ દઈ નાખવાનું ડૂચો ભર્યો છોકરો ગાઈ જોજે ડૂચો ભરાય આ બે દોત નેચર બે ઉપર આવ્યા ડૂચો ભરે એથી ભાઈ લાવે જ નહીં લાવડા દે તો જો ગાઈસ માં ભાભી ચાલ લેવા તો તે હવે ખેતરથી ઘેર હેડ્યો અને જાનકી જવા ના પાડે જાનકી ઘેર નહીં જાવ તા હા જવું નહીં ના કે ટ્રેક્ટરમાં જઈએ કેમ તો ટ્રેક્ટરમાં ટ્રેક્ટરમાં જઈએ કાઢવા નવા ઘેર કે પાડે તો ટોકર ના બોકર છોડમ ઊંઘાડો માસી ઊંઘાડું કે અને કામ બીટુ પપ્પા નોકરીથી આવ્યા હા ખાધું ને હવે ફોન જોવો આમ કરો બધા ખાવા બેઠો હજ પડી રહી છે મારા પપ્પા મમ્મી બાપુ એટલી બધું ઊંઘ્યો હો જે સલાહ ચાલુ પેલું અથાણું ખાવું હોય કોણ ભાઈ નાઈ દેવાનું એકદમ વાટકાવાળું કઈ આગળ ઊંઘ્યો હો કે ભાઈ હોય ત્યાં કોડો મારા બધું કૂતરો આવું નાખે કાયમ વધી પડે કોઈ શાક ને ખીચડી રોટલો શાક બધું વધી હોય ને પેલું જાય કૂતરાના પપ્પા કાયમ નાખે મારા ભાઈ ખાઈને બેઠો હો એથી કચરો બચરો વાળશે જો વરસાદ તો અંધારી વળ્યો હો પાટણમાં મમ્મી વાહન ગાંઠ્યો ગાઈશ ઘરે જો તો જો ગાઈસ ફાઇનલી અમે પથારી કરી દીધી હા 8:30 વાગી ગયા હા તો એક જ છૂટું બધું હજુ વળું બારે અને પપ્પા આવો હા શું જોતા હતા તમે તમારે જોઈ નહીં જો જોઈ લો પેલા ના આવે ધરે અડધા ગાઢે તો કંદા જોઈ નથી ચોકન કાઢ્યા હતા નોકરી કોને ભેગું કરીને જેટલું કમાઈ ગયા ચેટલું ભેગું કરતી હતી જો ગાઈસ તો અમે 8 વાગી ગયા બધા પથારી બધા હવાની પથારી આવવા માંડ્યો હો અને આટલા વિડીયોનો એન્ડ આપશું ગુડ નાઇટ જય માતાજી